હેલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને સરસ મજાના ફૂલ છોડ બતાવી રહ્યો છું। મિત્રો તમે જોઈ રહ્યો સરસ મજાના જે ફૂલ છોડ છે તે તમને હું બતાવી રહ્યો છું। મિત્રો સરસ મજાના ફૂલ છોડ જે ગોઠવેલા છે તમને હું બતાવી રહ્યો છું। મિત્રો તેમજ તે સરસની રંગોળી પણ બતાવી રહ્યો છું। મિત્રો ચાલો તો તમને મેં સરસ સરસ જે ફૂલ છોડ બતાવ્યા છે તમને જોવાની પણ મજા આવી છે। મિત્રો મિત્રો આપણે રસોડામાં આવી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો। આજે હું તમને સરસ મજાની જે રેસીપી બતાવવાનો છું તેના માટેનું મટીરિયલ બતાવી રહ્યો છું। આપણી રેસીપીનું નામ છે શિયાળામાં ખાવા માટેની સરસ મજાની ચોખ્ખા ઘીની સુખડી। આપણે આજે ચોખ્ખા ઘીની એટલે કે દેશી ઘીની સુખડી બનાવવાની છે। મિત્રો તો 1 કિલો લોટ લીધેલો છે, તેની અંદર 500 ગ્રામ ચોખ્ખું ઘી છે, તેમજ 500 ગ્રામ ગોળ આપણે લીધેલો છે। મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાની દેશી ઘીની સુખડી બનાવી લઈએ। દેશી ઘી પણ આપણે ઘીરે તૈયાર કરેલું ઘી છે। મિત્રો તમે જોઈ રહ્યા છો, તો ચાલો તમે આખી રેસીપી જોતા રહેજો, કારણ કે આજે આપણે સરસ મજાની સુખડી બનાવવાની છે। તેને ગોળને હવે આપણે સરસ રીતે આ રીતે ચપ્પીથી સોલીને ભૂકો કરી લઈશું। ચાલો મિત્રો આપણે હવે સરસ રીતે આપણી સુખડી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે, ઘીમાં શેકાઈ ગયો છે। તો એની અંદર હવે આપણે થોડુંક 1 વાટકી દૂધ ઉમેરી દઈએ। મિત્રો દૂધ ઉમેરવાથી સુખડી સરસ મજાની પોચી બને છે। મિત્રો અને સ્વાદિષ્ટ પણ બને છે। મિત્રો ચાલો એને બરાબર મિક્સ કરી લઈએ। ત્યાર પછી એમાં ઘી પણ શેકાઈ ગયું હોવાથી લોટ તેમાં હવે ગોળ ઉમેરી દઈએ। મિત્રો ઘી અને ગરમ હોવાથી ગોળ પણ આપણો અંદર ઓગળી જાય છે। મિત્રો હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ। મિત્રો હવે આપણે જે સરસ મજાની દેશી ઘીની સુખડી બનાવી રહ્યા છીએ તેના માટે લોટને ઘીની અંદર શેકી રહ્યા છીએ। મિત્રો તમે જોઈ રહ્યા છો, સૌપ્રથમ આપણે આ રીતે લોટને શેકી લેવાનો છે। મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે આ રીતે લોટ તૈયાર થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે। મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો, આપણે સરસ રીતે લોટ શેકાઈ ગયો છે અને હવે થાળીની અંદર આપણે જે ઘી વાળી ચોપડીને રાખેલી હતી ત્યાંની અંદર ઠારવાનું છે। મિત્રો
સરસ રીતે આપણે હવે તેને જેટલા પ્રમાણમાં આપણને પસંદ હોય એ રીતે દળ પાડવાનો છે મિત્રો. ચાલો તો હવે આને આપણે બરાબર વાટકાથી સરસ રીતે દાબીને તૈયાર કરી લઈએ મિત્રો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ચોખ્ખા ઘીની દેશી ઘીની સુખડી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તેને હવે આપણે આ રીતે સરસ રીતે કાપા પાડી લઈશું મિત્રો. ત્યાર પછી અડધો કલાક સુધી આપણે એમને એમ રવા દઈશું, કારણ કે તેના બટકા જે હોય આખા ઉખડે છે મિત્રો. અત્યારે થોડું ગરમ હોવાથી ફક્ત કાપા પાડીને જ તૈયાર કરીને રાખવાનું છે મિત્રો. આ રીતે હવે આપણે બંને થાળીની અંદર કાપા તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તો પછી હું તમને હવે ડીશ તૈયાર કરીને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણી સરસ મજાની દેશી ઘીની સુખડી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો ચાલો હવે આપણે તેમાંથી ખાવા માટે બટકા અલગ પાડી શકાય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાની સુખડી તૈયાર છે મિત્રો. તો ચાલો મિત્રો, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને આવા સરસ સરસ રેસીપીના વિડીયો બતાવતો રહીશ મિત્રો. ચાલો હવે આપણે સુખડીને ખાઈ લઈએ મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.